તો વાંધાની જ પરીક્ષા હોય, પહેરેલાની પરીક્ષા ન હોય, વાંધાની જ પરીક્ષા હોય છે ને. તો વાંધો રે ભાઈ, શું કામ લગ્ન કર્યા? હવે મારે પરીક્ષા નહોતી દેવી એટલે રેનકોટ માં ચોમાસું આવે, ચોમાસામાં રેનકોટ બનાવો. આઈડિયા હોય તો આને શું કરવું આપણે સાહેબ? રાત આવ્યા કે ઓલાને ચા વગર નો નહીં કરું, ચા પીવાય. કા શું થયું? પેટ્રોલ નાખ્યો ભાઈ ની ગાડી આગળ નવી ઓલા પગામાં આવી ગઈ. ઓહો. ત્યાં તમારી ભાવ જેટલો પડે. હાલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? અમારી ચેનલમાં તમારું સ્વાગત છે ને. ટાઈમ થયો છે 9:30 વાગ્યાનો. દીવાબત્તી પૂજા થઈ ગયા છે ને ધાળાબેન વયા ગયા છે પરીક્ષા ભરવા ને અહીંયા અંશુ પરીક્ષા દે છે. મારી પરીક્ષા તો રોજ હોય. જય શ્રી કૃષ્ણ, જય જય શ્રી કૃષ્ણ, જય માતાજી. માતાજી. મારે કાયમી 365 દી પરીક્ષા છે. ખારા ને વરસમાં 2 વાર કે 3 વાર આવે, બરાબર ને? તમારે તો કોઈ પરીક્ષા આવતી જ નથી. એ કઈ તમારે મારી લેવા કોઈ દેવા. પરીક્ષા લેતું નથી. તમારી પરીક્ષા લઈને અમારે શું કરવું કયો જી તમને? હંધાય સમજે ને કે અત્યારમાં જો સમાચાર જોવા બેસી ગયા હોય, પછી ટાઈમ મળે એટલે ઘડીક વાર ફોન ઘુમેડી લેવાનો, પછી આપણે બોલાવવા પડે કે હવે હાલો ચા થઈ ગઈ છે, ચા નાસ્તો કરી લે. તય તો સાહેબ આવે. એવું હંધાય બધું સમજે છે. કે મારા લગ્ન થઈ ગયા એટલે પરીક્ષાની કઈ જરૂર છે નહીં. કાયમ તો વાંધાની જ પરીક્ષા હોય, પહેરેલાની પરીક્ષા ન હોય, વાંધાની જ પરીક્ષા હોય. છે ને. તો વાંધો રે ભાઈ, શું કામ લગ્ન કર્યા? હવે મારે પરીક્ષા નહોતી દેવી એટલે અમથી ક્યાં દીધી હતી પરીક્ષા? નદીઓમાંથી નાવામાંથી નવરા થાવ તો તમે પરીક્ષા દેવા જાવ? સાહેબ ઘરેથી રોજ નીકળતા હો ખેલકું લઈને કે હું જાઉં છું ભણવા, પણ નિશાળે પૂગે એ બીજા 12 વાગે નીકળી જાય. 12 વાગે સાહેબને મોઢું બતાવીને પછી ત્યાંથી નીકળી જાય સીધા છે ને અમારે તિલોરી નદી છે ત્યાં નાવા ને. જ્યાં લગી એમ થાય ને કે બસ હવે થાકી ગયા ને હવે નાઈ લીધું. ટાઈમ થઈ ગયો. હા, એટલે 4:30 પોણા 5 વાગે છે ને સ્કૂલના ગેટે આવીને ઊભી જાય. આખું તો લાલ ઘૂમ હોય તોય બાને ખબર ન પડે કે આ નદીઓમાં નાઈ બહુ કહેવાય. કેમ કે બા ભેડના કામમાંથી નવરા થાય તો તમારે હું જોવે ને નહીં, એવું બધું છે. તો સાહેબે તો જો નાનપણમાં આવા બધા ખેલ કર્યા છે. તેને કાળા અક્ષર કુવાડે માર્યા. નાનપણમાં પરીક્ષા નથી દીધી એટલે વિચાર્યું કે લગ્ન કરો પરીક્ષા નથી દેવી આપણે. હા, પછી કાયમી પરીક્ષા થાય એમ. પરીક્ષા દેવી નહીં, પછી કાયમી પરીક્ષા થાય, બરાબર ને? તો સારું, હાલો અમારી વાતો તો ખૂટશે નહીં. હવે જો ચા ઉકળી ગઈ છે, આ બાજુ દૂધ તૈયાર થઈ ગયું છે ને આજે મેં નાસ્તામાં બનાવ્યા છે થેપલા. તો આવી જાવ બધા ચા ને થેપલાનો નાસ્તો કરવા. નાસ્તો કરી લે ને પછી ધીમે ધીમે ઘરના કામ લઈએ, બરાબર ને? અને સાહેબ આ સાડી કેવી લાગે? સાડી મને કંઈક અલગ જ લાગે કે આ સાડી મારી છે જ નહીં, તારી નથી, પણ સાડી પહેરવાની રીત કંઈક અલગ છે. બસ હવે રેડી. હવે બરાબર. આ મેં આમ કરીને આમ પલ્લું આમ રાખ્યો તો મને ગમે આવી રીતના રાખવી સાડી આમ. નહીતર પહેરું તો હું આડી સાડી જ છે. ગુજરાતી સાડી કઈ એક જ પહેરું. તો તમે બધા મને કહેજો કે મને આડી સાડી સારી લાગે કે ગુજરાતી સાડી સારી લાગે, એ કમેન્ટ કરીને કહેજો. અને આ સાડી છે બાને હું પહેરવી નથી એટલે મેં કીધું લાવો હું પહેર નાખી. એમાં હું આમે મને સાડી પહેરવી તો ગમે જ છે, પણ કંઈક આળસ થઈ ગઈ સવારમાં, નહીં જાય તો સારું. હાલો, ઘણી બધી વાતો થઈ ગઈ. ચા નાસ્તો કરી લઈએ ને પછી મળીએ. હાલો, તો બધેથી મેં અંજવારી કાઢી લીધી છે, મશીનમાં કપડાં ધોવાય છે અને સાહેબ નિરાયતે બેઠા છે. અને સાહેબ ઘડિયાળનો કાંટો 9:30 પહોંચ્યો છે. હવે મુહૂર્ત સારું છે, ઊભા થાવ, કપડાં બદલાવો. તો 10 વાગી જાય. 5 મિનિટની વાર છે મુહૂર્તમાં. બસ હજી 5 મિનિટ કરતા કલાક વહી જાય નહીં. અને આમ જોઉં સાહેબ, આ ઘઉંની બાચકી ખાલી છે થાય એનું શું કરવાનું છે? આ દેવાની છે પાછી ને કે આપણે રાખવાની છે? આપણે રાખવાની હોય. તો તમારે જોઈએ છે કોઈ બાચકી? મારે શું કરવાનું? તો હું આમાંથી છે ને કંતાન બનાવી નાખું. રેનકોટ માં ચોમાસું આવે તો રેનકોટ બનાવો. આઈડિયા હોય જો. તો આને શું કરવું આપણે સાહેબ? આ તો કંટન બનાવી નાખ, તને મજા આવે બનાવી નાખ. રેનકોટ સીવતા નથી આવડતો, નહીતર હું આપણે આખા ઘરનો રેનકોટ થઈ જાય. આમાંથી 8 બાચકી છે, બધાયનો મેચિંગ બધા કપડા મેચિંગ કરી આપણે રેનકોટ જેવડું થાય એવડું કંટાન કરી. હા, એ તો જેવડું લગભગ આ ફરિયામ થઈ જાય ને એવું કંતાન થાય. તો કઈક પ્રસંગ કે હોય, કોઈ આવ્યા હોય તો પાથરું હોય ને તો કામ આવે. મસ્ત કપડાની પાઇપિંગ મૂકી અને સીવી નાખીએ એટલે બાચકીનો ઉધાર થઈ જાય ને મારો ટાઈમ વયો જાય. કંઈક કામ તો ગોતવું ને.
બરાબર ને? નવરા નહીં બેહો. હા, નવરા બેઠા કહીને કે નખો દ્વારે એના કરતા છે ને કંઈક કામ કરવું સારું. તો હાલો, સાહેબ હાવ નવરા છે. હાલો, જો આટલા ઘઉં નીકળ્યા ઝીણા અને બધેથી કચરા વાળી લીધા છે. હવે મારે પોતા કરવા છે. સાહેબ, હા, હવે તમારા સમાચાર કયા પૂરા થાય? પૂરા થઈ ગયા. જો યુદ્ધ વિરામ થઈ ગયું હે 2 અઠવાડિયા લગી. પછી શેર બજારમાં હંધાઈમાં તેજી આવી ગઈ છે. તો હવે હોનાના ભાવમાં તેજી આવશે ને? તો એ મરી જાય ને, તો ભાવ નીચે જવા જોઈએ. તો કઈ કરાવે કા? એ તો હવે આજ બજાર ખુલે પછી ખબર પડે. હા, તેજી તો આમાં આવી છે. હવે હોનામાં તમે 11 વાગે બજાર ખુલે. 11 વાગે ને 1 વાગે, 12:30 11 વાગે પેલા ખુલતી ને? હોનાની બજાર 11 વાગે કોઈ દી ખુલતી જ નથી. તો કઈ બજાર 11 વાગે ખુલે? યા શેર બજાર નહીં એવું ઓય, અમને ખબર ન હોય ને, એ અમારું કામ નહીં. તો હાલો હવે મુરત આમ તો થાય છે. અમારું ને, હજી તો 9:30 થયા. હા, તો કપડા બદલાવો ને હજી તો આમથી આમ આટા મારશો ને 10 વાગી જાય. હાલો હાલો. બેન ને તેડવા જવાનું છે. હાલો, મેં આ બાજુ મશીનમાં કપડા નાખ્યા છે, તો આ બાજુ કપડા ધોવાય છે. તો હાલો હવે હું ફટાફટ બધે પોતા કરી લઉં અને ત્યાં તો કપડા ધોવાઈ જાય ને તા મારા મીઠુડા બેન આવી જાય. તો સારું, હાલો હવે એક નવું કામ આવ્યું છે, કંતાન સીવવાનું. હવે આજકાલમાં એનો ઉદ્ધાર કરી નાખશો એટલે બાચકી હચવાઈ જાય. બરાબર ને? કઈ વસ્તુ વેસ્ટ ન જવી જોઈએ. શું કે છે? હાલો ને, અત્યારમાં ગરમી તો જો થાય. ઘંટીના ફોફું ને આનું કાર્ટૂન ને હા, એનું શું કરવાનું છે? એ તો મને યાદ બંગાળમાં દઈ દઉં. હા, સાચું નથી હો. હા હા હા, તો જે તમને ટાઈમ મળે તો જાજો. ઘણું બીજું ઝીણા મોટું નીકળશે. હા, ઘણું છે. હજી ઓલા બાથરૂમમાં હજી પ્લાસ્ટિકના 2 મહિના 3 મહિના થાય ને તો ભંગાર ક્યાંથી ભેગો થઈ જાય એ જ ખબર નથી પડતી. એ જ ખબર બધું નથી ગોતી ગોતીને આપણે દઈ દઈએ તો આ પાછું 2 મહિના થાય ને તો ન હોય ત્યાંથી બાચકું ભરાઈ જાય ને. શેમ્પુ ની બોટલ ને દવા ને શીશીયું શ્રીખંડના ડબલા ને આ તે ને એવું ઝીણું ઝીણું ભેગું થયા જ કરે. આવું બધું છે. તો તમારા ઘરમાં ભંગાર ભેગો થાય કે નહીં મને કહેજો. મારે તો હર 2 મહિને છે ને ભંગાર ઉભો જ હોય, ન હોય ત્યાંથી ભેગો થાય. તો સારું, હાલો હવે બાકીનું બીજું કામ કરી લઈએ. હા, હાલો હાલો ફ્રેન્ડ, તમારા ધારાબેન સ્કૂલેથી આવી ગયા છે. આવીને હાથ પગ મોટું ધોઈને કપડાં બદલાવીને સીધા જ નાસ્તો કરવા બેઠા. બેન જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને નાસ્તામાં છે પીનટ બટર ને થેપલા. તો હાલો તમે બધા નાસ્તો કરવા. કા જો તો ડાન્સ હાલે છે ભેગો, નાસ્તો હાલે છે, એવું બધું છે. અને મારે અત્યારે સીવવાના છે આ સ્પીકરના કવર. સાહેબ સવારમાં છે ને મને ઓર્ડર દઈને ગયા. મને કે આજ હું બપોર આવું ને તા તું આ બેયના કવર સીવીને તૈયાર કરી લેજે કે એટલે અંદર ધૂળ ન જાય. મેં કીધું કાંઈ વાંધો નહીં, જો હુકમ મેરે આકા, બીજું તો શું કહેવાનું. અને ઘરના બધા વાસી કામ થઈ ગયા છે. તો હાલો હવે ફટાફટ છે ને કવર સીવી અને તૈયાર કરી લઉં, પછી તમને બતાવું કે કેવા કવર બન્યા છે. ફ્રેન્ડ, ટાઈમ થયો છે 1:45 વાગ્યાનો. માં દીકરી બે જોવે છે મોબાઈલ. બે નહીં હો, ઈ રમે છે, હું ફોન જોઉં છું. ને કવર હવાના કીધું ભેગું સિવાય ગયા. હા, નેકી વાર પૂછ થઈ ગયા ને? હા, થઈ ગયા. હવે રેનકોટ સીવવાનો છે. એ આશા ન રાખતા. એ આશા તમારી ક્યારેય પૂરી નહીં થાય, કેમ કે એ મને આવડતો જ નથી તો કેમ સીવવો? આપણે વેચશું અંજુ. નહીં, મારે વેચવા નથી. આમ તો ટ્રાય કરવા જેવી છે. પેલા ધારણ માપનો સીવી લેવાય. ધારણ કપડા તો હું સીવું એટલે પરફેક્ટ માપના જ સિવાય જાય. જો ધારણ રેનકોટ સિવાય જાય ને તો તમારો રેનકોટ સિવાય જાય. પણ તમે પહેરશો ને બધું રેનકોટ સીવીને પહેરાય આ કોછાના. પણ તમારે પહેરવો જ છે. હવાર નવા હે લાગ્યા તો હા, હું તો કરું? હું ખાલી કહેતો હતો. મેં કીધું માની જાય કે નહીં. જો નહીં માની તો ગયા. આને આ પછી બધું કહેવાય. કોઈ છે ને 1-2 વખત કહી ને એટલે મને વાત મગજમાં બેસી જાય કે એ કામ કરવું જ જોઈએ. કઈ એ પ્લાસ્ટિક હોય ને, એ પ્લાસ્ટિક છે, એ આમાં પાણી વહી જાય. પ્લાસ્ટિક હોય તો સારું ને. આપણે પલળવા હાટું રેનકોટ પહેરવાનું, વરસાદથી બચવા હાટું નહીં. એમ. હા, બરાબર ને? તો તમારે બધાને હાલો હવે જમી લઈએ. બપોરે 1:45 વાગી ગયા છે. હાલો હાલો. હા હા, આપણે નાવાનું જ છે ને. આ ઓણ આખું વર નાયા જ છે. હજી કેટલું નાવું? આપણે હવે તો સ્વિમિંગ પુલમાં નાવા જવું. સ્વિમિંગ પુલમાં હાલો, એ થઈ ગયા. આપણે જમી લઈએ. સારું, હાલો તો જમી લઈએ પછી આવી જાવ. સારું, હાલો તો જમવાની થાળી તૈયાર કરો એટલે આવી જાવ તમે બધા. બપોરા કરવા પડીશ.
હાલો તો બપોરાની થાળી તૈયાર થઈ ગઈ છે તો આવી જાવ બધાય બપોરા કરવાના. જે બપોરામાં છે ચોરી બટેકાનું શાક, દાળ ભાત, રોટલી, કેરીનું કાચું, સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ. તો કઈ કહું છે જ અમારું બપોરનું મેનુ. તો આવી જાવ બધાય બપોરા કરવા. હાલો તો અત્યારે મેં બનાવ્યું છે ગુંદાનું અથાણું. હવે આને ઢાંકીને રાખી દઉં, એક દિવસ આમાં જ રહેવા દઈશ અને પછી આને બરણીમાં ભરી લઈશ. તો હાલો હવે અહીંથી પ્લેટફોર્મ સાફ કરી લઉં. અને અમારા ધારાબેન હજી સૂતા છે. ટાઈમ થઈ ગયો છે 4:45 વાગ્યાનો અને મારે હવે રોંઢાના કામ લેવા છે. હજી મમતાબેન નથી આવ્યા, જો વાસણે પડ્યા છે. તો હાલો કપડાને ઘડી કરી લઉં, ફરિયા વારી લઉં, ત્યાં તો મમતાબેન આવી જાય. આવી ગયા ને તમારા મમતાબેન બહુ ખુશમ ખુશ છે. કેમ એટલા બધા ખુશ છો બેન? હા ઘરે કડિયા કામ ચાલુ છે એટલે ઈ વાત ઉપર તો એટલા બધા ખુશ છો. એટલે હું કઈ ને કઈ મેં ચા પાણી બનાવી નથી તો ભાગી ગઈ. તો મોંજીબેન ને ચા પી લો કે તમારે જ્યાં પીવો હોય ને પી આવો, મારો મેળ કરો. એટલે વાસણ વિચારતી દાંત આવ્યા કે ઓલાને ચા વગર નો નહીં હું ચા પીવાય. હાલો બધા રોંઢાની મસ્ત મસાલા વાળી ચા પીવા ને અમારા મમતાબેન ને હથવારો કરાવવા. કા મમતાબેન? હા એ મમતાબેન એકલા પીવે ચાલો હથવારો કરાવવા. હા. બેનને હમણાં પીવા એમ નથી બેન. હા હજી કઈ પીવા હે કઈ નક્કી નથી. ત્યાં લગી અમારા મમતાબેન નો હથવારો કરવા આવી જાવ બધા. હા હું તો ના પાડું તો જરા રમા અંજુબેન બીજ બનાવી દે છે. એમાં નો હાલે. એક ટાઈમ તો જો મને એમ થાય કે હું એકલી પીવું. તો હું અહીં પાસે તો બેઠી હોય, એકલું ક્યાં છે? અંજુબેન એમને બેઠા હોય. તમે પીવું તો મને એમ થાય કે હું પીશ. ચાના બંધાણીયા બે છે પણ એક અટકી ગયા છે. કાઈ વાંધો નહીં, કાઈ વાંધો નહીં. હવે ત્યાં આપણે કાઢી એટલા દી નથી કાઢવા. ચાના બંધાણીયા કેવા છે આપણે જો. ઓલિયા મૂકીને ભાગી ગઈ છે. ચા વિના મને ઘડીએ ન હાલે. કા મને ચા વિના ઘડીએ ના હાલે. ઓલા માણા એમ કે મને ઓલા વગરનું નથી હાલતું, નાના વગર મને આને ચા વગરનું નથી હાલતું. મમતાબેન ને ચાની તલબ લાગે ને એટલે ગમે એટલું કામ હોય ને કામ મૂકીને હાજર થઈ જાય હો. કેમ કે ચાનો ખોટો ચડાવો હોય એટલે. બીજે ક્યાંય તો ચા પીવે નહીં એવું છે બધું. સારું હાલો હવે એક આદત પડી ગઈ ને એટલા ટાઈમ થી એટલે રૂટીન થઈ ગયું કે અહીંયા જ પીવાની છે. ચાલો હા એમ કે ભાઈ અમારે હવે રોજ નું લગવું છે એમાં ન હાલે. કા ફ્રેન્ડ ટાઈમ થયો છે 9:30 વાગ્યાનો. ધારાબેન જોવે છે પિક્ચર ને અંજુ આને પેપરની તૈયારી થઈ ગઈ? હા બધું વચાઈ ગયું, થઈ ગયું. વચાઈ ગઈ. તું હું બેઠી અંદર બેહીને મસ્ત પિક્ચર આવે. તે મને અહીંથી દેખાય પિક્ચર. હું અહીં રાહ જોઈને બેઠી છું તેની મારા વાળી ભાઈની. મેં કીધું કે તું આવીને ત્યાં લગી હું ઇન્ડોર જ બેહી એટલે અહીં indoor જ બેઠી. હાકર માર દેવાય, હાકર કકડે ને એટલે ઇન્ડોરે બેહી જવું. નહીં એને મને 10 વાગ્યાને કીધું, 9:30 થયા. 10 વાગ્યા લગી મેં કે હું તારા ઘરે પહોંચી જાય. એટલે હવે આજના 10 કે કાલના 10 ઈ નથી કીધું. એટલે હું અહીં બેઠી 10:30 લગી તો હું રાહ જોઈ, પછી મને ખબર નથી. બરાબર ને? તો હાલો જોઈએ અમારા કપિલભાઈ 10 વાગ્યા લગીમાં આવે છે કે નહીં. અડધી કલાક છે ને પાસે. તો નહીં આવે તોય મળશું ને આવશે તોય મળશું. તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. હું ત્યાં લગી અહીંયા જ બેહી. ઈમાનદારી વાપરવું એમ ને? તો પછી કાલ બેઈમાનીનો ધંધો ઈમાનદારીમાં જ કરવાનો. કાલ રાતના 10 વાગે આવે તો ત્યાં લગી બેહી. નહીં એમ તો મને પછી ફોન કરીને કહી દે ને કે મારથી નહીં પહોંચાય. એમ તો મારો ભાઈ ડાયો છે, મને રાહ નહીં જોવડાવે. બરાબર? હાલો હાલો અમારા કપિલભાઈ ની ફેમિલી આવી ગઈ છે. અને જો કપિલ એમ ન હોય ને તો તમે ઉડીને આવ્યા કે હાલીને આવ્યા? હા 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 તું ગાડી હકાવે એવું. જો મેં કીધું તું ને હું તારી રાહ જોઈને ઇન્ડોરે બેઠી. જો હું ઇન્ડોરે જ બેઠી. હવે 10 ને 10 થઈ હો, 10 મિનિટ મોડા. પેટ્રોલ ના ભાગ્યા કામ. એવું હતું કા શું થયું? પેટ્રોલ નાખ્યો ભાઈની ગાડી આગળ નહીં ઓલા પગામાં આવી ગઈ. ઓહો હું કહેલા ભાઈ લાઈનમાં પૈસા નહીં ને આ બીજો પેટ્રોલ ઉપર એમ વાત કરતો ભાઈ. ધ્યાન નહીં હોય એનું. એમાં સારું હાલો. હવે અમારા કપિલભાઈ જો ટાઈમ આપ્યો તો એ ટાઈમે પહોંચી ગયા. 10 મિનિટ મોડા છે અને આપણે ભારતમાં આવે 5-10 મિનિટ આગા પાછું. કા કપિલ? હાલો હાલો તો હાલો હવે ઘડીક બધા બેસીએ. બચ્ચા પાલટી તો અંદર હચવાની છે ને પછી મળીએ. તું નહોતી કહેતી કે કપિલ ગોલા કે આઈસ્ક્રીમ લઈને આવશે? હા ત્યાં બેઠો પૂછી લ્યો કોને ખવડાવવાનું. તે કીધું તું. ઈ મેં નહોતું કીધું, તમે તમારા મનની મેળાએ કહો. આ કપિલ
કપિલે અહીં બેઠો ને તમે અહીં બેઠા છો ખાડા બનાવી દે છે ને હું આને કરી લ્યો કેને ખવડાવવાનું છે પછી કરશું અત્યારે માવો તો ખાઈ લે. હા માખણ મસ્કો મારીએ તો જ મેળ પડે ગોરધન. મેં બોલું લઈ નથી તો ભાઈ પડતો થાય ને આમ થયો ને આગળ આમ હલવાડી ભાઈ બાયરે લીધી એને મારા પપ્પા હોઈ ગયા હું જોતો પપ્પા ક્યાં જાય એટલે વાસળીમાં અરે પરજા તો ગોલી પાવામાં ઉસ્તાદ હોય આપણી આંખમાં આંજણ આંજી નીકળી જાય. ખાધી જ નથી ભાઈ. હા કેરી ખાધી હતી ખાખડી નહીં. ચાલીસ કપડા મોટા છાવડા ઓલા બાપા નો કાપી દેતા અર્જુન બાપા એમ માથે છાલિયું રાખીને ખાતર મૂકી દેવી. આને નથી થતું આ ટૂંકાનો હારે મોટા મોટા હે બેબી બાલ હે ગોરધન. માર ગોરધન હમણાં બહુ વાયડો થઈ ગયો છે. અમારા ભવ્યને માયરા જ કરે છે. જોયું કેવો જઈ લે છે. પણ આપણે મોટા હોય ને ભાઈ કઈ ન કરી શકીએ. મોટાનો બિલ્લો છે આપણી માથે એ ઝીણકો છે એમ. હે ગોરધન આવ આજે વખતે વેકેશનમાં અહીં આવતો રહેજો. આવતો રહે ને કા એક દી રોકાય બસ. આ અઠવાડિયું રોકાવાનું. ધારા કેમ તમારે ઘેર રોકાવાનું? વાસળી બધી મૂકી આમ તમ ધમકી દો ક્યાંથી આવે? કોઈ ક્યાંય મૂકવા નહીં જાય. ગોરધન વાછડી મૂકી આવશે તો આપણે ખાવું શું? એની ઉપર તો આપણું ઘર હાલે. આપણે ગાયું ઉપર તો આપણું ઘર હાલે. ગાયું વહી જાય તો આપણે ખાવું શું? એટલે ક્યાંય મૂકવા નહીં જાય. ઉપાધિ ન કરતો તું અહીં આવતો રહેજે. નહીં તો ભવ્ય તો આવશે જ કા ભવ્ય આવીને જોઈએ કેટલા દી તું રોકા. ભલે ને એક દી રોકાય. એ તો પૂકીને પાછો વરે છે. એને તો દેખાય મારી ગરબુંદી. એ દીકતો મારી કોપી છે. હાલો ફ્રેન્ડ તો સાહેબ અત્યારે લઈ આવ્યા છે ગોલા. તો હાલો બધા ગોલા ખાવાના. અડધા છે ગુલ્ફી વાળા ને અડધા છે ગોલા વાળા. આ બચ્ચા પાલટી ને ગુલ્ફી ખાવી છે પણ ગોલામાં લાગ તો લેહે જો બરાબર નહીં. આ ચમચી આવશે કે દો બીજી? હાલશે હાલશે બાપા બે છે. હા ભાઈ મને એટલા સુકા મેવા હોય ને એટલે જ ન મજા આવે. સાદો ને સિમ્પલ હોય ને તો ખાઈ જાય રાધે છે. રમેશ ને તું ક્યાં ગઈ હતી? અમારી વાત પૈસા એવું લાગે ગોળો ખાવો પ્લાન કરીએ. કઈ બોલ બે હે બટકું બધી ઓગળી જાય નીચે પડશે. ગોલો ખાવા લાગી ને કપિલ મામા તો છે જ. પેટમાં પડ્યું ગણ કરે ખવાય. ખાવાના વેલું જોવા. મારે તો બળદ ના ગાંગડા આવે. અમારે આવે ઘણા નથી ડોક્ટર ને સંડાસમાં બળતરા થાય. એક ગોળો ખાઈ જાય કુવા ઠાણે. ખાવા ટાણે આવા નામ ન હોય. ખાવા માંડો કઈ નથી. હા જો તો એક તો બતાવી હે એક તો આ પાંચ છે. હા આખો બે બીજો હોય એક તો માન ખવાય તું કહેતો તો ખા હું તારો ખાવા લાગે. ખાઈ જાય મજા કરો ભાત છે અમને તો ક્યાં મીઠે બે હોય બે ખાઈ જાય. મીટર વગરની ગાડી. કપિલે એકલાય બે ગોલા ખાધા જો. એ કે હજી ત્રીજો હોય ને તો ખાઈ જાય કે ઘડીક વાર પૂરો ખાવો પડશે. સાહેબ એને ટેકો દે છે કે ટેકો હોય તો વાંધો ના આવે કાશે. ભાલા તો હોય ને પછી એમ કે હાલે અડધી ગોળી ખાઈ જાય સારું થઈ જાય. અરે ગોળી ખાવાની જગ્યાએ તો થોડો ગોળો ન ખાવ. હોય ગયો અમારે ક્યાં? ખાઈ જાય એ એટલે જ મેં દીધા. મોઢું ખોટું ન ખાવ તમારે ટાઈમ હોય તો એ કેજો ને. હાલો આવજો. આજ સારું બેઠા નહીતર તો આવો ને ભાગો એવું થાય. જો આવી રીતના ટાઈમ લઈને આવો ને તો ઘડીક મજા આવે કા ભવ્ય. હા એ મારી છે. એ આવજો ગોરધનભાઈ. હાલો આવજો. હાલો ફ્રેન્ડ તો ટાઈમ થઈ ગયો છે 12:15 વાગ્યાનો ને આજ તો છે ને એવી મજા આવી કે એની વાત જ પૂછોમાં. તો બસ કપિલભાઈ ને ઘરે ગયા છે ને હવે અમારે
ઠાકોરજીને પોઢાડવાના છે ને હવે પથારીઓ કરવાની છે. તો હાલો કાલ પાણીનો વારો છે તો હવે વાતું નથી કરવી. તો કંઈક આવો હતો અમારો આજનો દિવસ ને આવો હતો અમારો આજનો વિડીયો. જો તમને કંઈ હોય તો વિડીયો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો, જય ભોલેનાથ, જય શ્રી રામ.